श्री शिवाय नमस्तुभ्यम। नमस्कार मित्रों, हर महादेव, जय बाबा भोलेनाथ, जय बाबा बागेश्वर धाम। मित्रों, आप सौનું સ્વાગત છે આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ અને આજની સરખામણીમાં 10 લાખ ગણી વિશેષ વિડીયોમાં તુલા રાશિના મિત્રો, ચાલો તમને આ પરિચય વિશે બધું જણાવીએ। આ સાંભળીને તમે ક્યાં પહોંચશો, કારણ કે મિત્રો તમારા ભાગ્ય વિશે શિવ મહાપુરાણમાં લખ્યું છે। 3 મહાન શુભેચ્છાઓ જે તમને તમારા જીવનકાળમાં તમારી સફળતામાં મદદ કરશે। હવે તમારા જીવનકાળમાં તમને શિખર પર લઈ જશે। માતા, અપેક્ષાઓ કરતાં વધુ સારા સમાચાર આગામી 24 કલાકમાં મળીશું। તમારા જીવનકાળમાં આટલો ભયંકર સમય લોકો તેને જોતાની સાથે જ ઝૂકી જશે, કહેશે ધન્ય છે તારો મહિમા પ્રભુ, આખી શેરી અને મહોલ્લો તમારો છે। નામ વિશેની ચર્ચાઓ સાંભળવા મળશે। તેથી આજે આપણે સૌ પ્રથમ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરીએ છીએ। જે લોકો દિલથી માને છે તેઓ વિડીયોને લાઇક આપી શકે છે। કૃપા કરીને તેને ફક્ત ટિપ્પણી બોક્સમાં પ્રદાન કરો। સાચું શ્રાદ્ધ મંત્રી હર હર મહાદેવ, જય બાબા વૈદ્યનાથ, જય બાબા બાગેશ્વર ધામ। 3 સાચી શ્રદ્ધા સાથે લખો, જેથી તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ અને મુશ્કેલી હોય, ભગવાન ભોલેનાથજી કાલ મહાકાલ તમારું દુઃખ। મિત્રો, ચાલો તમને એ બધું જણાવીએ। આગામી 24 કલાકમાં કેટલો સમય તમારી 3 સૌથી મોટી ઈચ્છાઓ જે સાકાર થશે તેમને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે મિત્રો આ તમારી ઈચ્છા નથી પરંતુ તમારા જીવનની સૌથી મોટી વસ્તુઓ। તમે જે મહત્વપૂર્ણ સપના સાકાર કરો છો, જે માતા પોતાના જીવનમાં મોટા સપના જુએ છે, જે વડીલ પોતાની સાથે ભગવાન પાસે ગયા તે ભોલેનાથજી પાસે ગયો હતો, હવે તે તમારા જીવનમાં છે। સમયસર પૂર્ણ। હા મિત્રો, તે ભગવાન મહાદેવજીની છે। માતા પાર્વતીની કૃપા અને કૃપાથી તમારા માટે આવા મહાન સમાચાર। મિત્રો, તમે કોને મળશો તે જોઈને તમે ખુશ થશો। અમે તમારા બધાના કારણે જ નાચવાનું શરૂ કરીશું। કૃપા કરીને તેને આગામી 24 ઉમેરો। 1 કલાકમાં તમે એકલા જ આ જગ્યા પર જઈને જોઈ શકો છો। તે પછી તમને મળેલી સૌથી મોટી વસ્તુ લો। જ્યારે તેઓ ઘરે એકલા હશે ત્યારે જ તેમને પકડશે, તેને દૂર કરો। મિત્રો, તમે તેના પર વિશ્વાસ નહીં કરો, તમે રાતોરાત કરોડપતિ બની જશો। શિવપુરાણમાં તમે રાત્રે ધનવાન બનશો। તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે વિશે આ જાણીને તમને આશ્ચર્ય થશે કે આગામી 72 જે માતાને 1 કલાકમાં જ સારા સમાચાર મળે છે। મિત્રો, તમે ક્યાંથી જાણો છો? શું તમે તમારા જીવનકાળમાં ત્યાં હશો? તમે ભગવાન મહાદેવજી પાસેથી શું માંગ્યું હતું? અમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાના છીએ। તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ। જો તમે તેમને જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે મિત્રો તમે આ જીવનભર કરી શકો છો। મેં ક્યારેય કોઈને કહ્યું નથી અને હવે પણ નથી તેમના જીવનકાળમાં કોઈને પણ કહેવું। ભગવાન મહાદેવજીનો આ મહિમા જોઈને તમને પણ નવાઈ લાગશે। મિત્રો, તમારી જિંદગી ભગવાન પ્રભુ મહાદેવજીને જે થાય તે સમયસર થાય। તેણે પૂછ્યું હતું કે હવે તમે મિત્રો તેનો આશરો લો, જઈને લઈ જઈશ। બસ તમને જણાવું આગામી 72 કલાકમાં। ચાલો તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવીએ જે તમને તમારા જીવનકાળમાં મળવાના છે। તો મિત્રો, તમારી જાતને ખૂબ જ નસીબદાર વ્યક્તિ સમજો। જો તમારા જીવનકાળમાં ચિહ્નો જો તમે નહીં મળો તો તમે ભગવાન પાસે તમારા માટે માંગશો। તમારી ઈચ્છાઓ વિશે ભગવાનને કહો। તમામ ઈચ્છાઓ ગેરંટી સાથે આપવામાં આવે છે। હું ભગવાન છું, હું તમારું સાંભળીશ અને તમારું નહીં। મિત્રો, ભગવાન દરેકનું સાંભળે છે, ફક્ત સાચા હૃદયથી અને સાચી ભક્તિથી। ભગવાનની ભક્તિમાં લીન થવાથી તમે ભગવાનને પામશો। તમારે તમારી પ્રાર્થના દ્વારા જ તે માંગવું જોઈએ। પ્રભુ, આ આપણા જીવનકાળની સમસ્યા છે। ભગવાન તમારી વાત સાંભળશે। ભગવાને તમને થોડા વિચાર કર્યા પછી બનાવ્યા છે, તેથી જ આજનો વિડિયો શરૂઆતથી જ બનાવ્યો હશે। આપ સૌએ અંત સુધી અવશ્ય જોવો।
જો તમને તમારા જીવનકાળમાં ભગવાન દ્વારા આપવામાં આવે છે કટોકટી અને મિત્રો પસાર કરવા માંગો છો આગામી 72 કલાકમાં સમૃદ્ધ જો તમારે બનવું હોય તો તમે આ જગ્યાએ એકલા છો જવું પડશે ને ત્યાં જગ્યા ક્યાં હશે છોડ્યા પછી તમને કયા સંકેતો મળશે આપણે આ બધા પર કામ કરવું પડશે અમે તમને એક પછી એક કહીશું જેથી તમે અમે બધાને હાથ જોડીને અપીલ કરીએ છીએ વિના વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ જો આગામી આવે તો મિત્રો ત્યાં સુધી જોતા રહો 72 કલાકમાં ભગવાન મહાદેવજી જો તમે આપેલ ભેટ પ્રાપ્ત કરવા માંગતા હોવ ભગવાન ભોલેનાથના આશીર્વાદ જો લેવો હોય તો જરા વિડિયો જોજો મિત્રો શરૂઆતથી અંત સુધી અડધા પૂર્ણ જ્ઞાન આપણે ક્યારે કોઈને આપતા નથી અને કોઈએ અડધું શેકેલું જ્ઞાન સ્વીકારવું જોઈએ નહીં જરૂર કારણ કે મિત્રો અડધું અધૂરું જ્ઞાન તમારા જીવનકાળમાં તમારી પાસે હંમેશા નાણાં હોય આટલા નાના રસ્તામાં અટવાઈ જશે એક ઉપાય છે અને મિત્રો ત્યાં ગયા પછી તમારા જીવનમાં ક્યારેક આ ઉપાય અજમાવો તેમજ હવેથી આગામી 7 દિવસમાં તમે મિત્રો અમે તમારા જીવનકાળમાં જાતે જોઈશું તમારું જીવન 33 કરોડ દેવી દેવતાઓથી ભરેલું છે સમય રહેશે અને મિત્રો સમજશે તમે 33 કરોડ દેવી દેવતાઓમાંના એક છો આશીર્વાદ તેમના પર પડે છે જીવન મિત્રો સંપત્તિના સંદર્ભમાં ક્યારેય નહીં કોઈ કામ નથી અને કોઈ મિત્રો નથી 33 કરોડ દેવી દેવતાઓની નિશાની એ સૌથી મોટી તકલીફોમાંની એક છે જે શિવપુરાણમાં પણ 33 કરોડ લખેલું છે માતા ગાય દ્વારા દેવી દેવતાઓ વાત કરે છે અને જો તમને ગાય માતા તરફથી આ સંકેત મળે તો મિત્રો તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં અમે તે બધું જાણીએ છીએ તેને રોકી શકતા નથી સિગ્નલ શું છે અને સિગ્નલ શું છે માતા તને કયા સારા સમાચાર મળવાના છે મિત્રો વિડિયો ધ્યાનથી જોજો શરૂઆતથી અંત સુધી આપણે સૌપ્રથમ વાત કરીશું ચાલો તે તમારા જીવનકાળમાં કરીએ આગામી 72 કલાક કેવી રીતે પસાર કરવા શું ફાયદો થશે અને શું નુકસાન થશે શાંતિથી અને એકલા બેસીને જ વિડિયો જોવા મળશે નો સંદર્ભ લો કારણ કે મિત્રો અમે જાણીએ છીએ કે તમે તમારા ઘરમાં છો સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તમારો વિશ્વાસ છે તમારો આખો પરિવાર તમારી બાજુમાં બેઠો છે શું તમે વિચારી રહ્યા છો કે તમે કંઈક એવું કરશો જે તમારી મદદ કરશે કુટુંબ એક દિવસ ખૂબ ખુશ તમારો પરિવાર પણ મોટી ઉજવણી કરશે તમારા પરિવારને પણ વાહનોમાં મુસાફરી કરવાનો આનંદ મળશે તમારું કુટુંબ પણ જીવન જીવશે હું મારું જીવન ખુશીથી પસાર કરીશ પરિવાર તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે અમારા દીકરો અમારા ઘરનો મુખ્ય વ્યક્તિ લાલ કંઈક એવું કરશે જેનાથી આપણું નામ ઊંચું થશે જે આપણા જીવનમાં અને આપણા સપનામાં પણ બનશે અમે પરિપૂર્ણ થઈશું અને જેઓ અમને કંઈ સમજતા નથી મિત્રો એ લોકોને જોઈને તમને પણ નવાઈ લાગશે અમે જાણીએ છીએ કે તમે ઘરે ખૂબ સહનશીલ છો તમારામાં રહેલી વ્યક્તિ અંદરથી એવી વ્યક્તિ છે તમે જે ઈચ્છો તે કરવાની શક્તિ તમારી અંદર છે તમે જે પણ મન નક્કી કરો છો તે કરી શકો છો તમે બધું પૂરું કર્યા પછી જ નીકળો ભગવાન તમારી અંદર એવી શક્તિ છે મિત્રો તમને આપ્યા પછી મેં ચોક્કસ તમને મોકલ્યો છે શું તમે ક્યારે તે અનુભવવાનું મન કરશો આપણી અંદર અમુક ગુણ છે જે માત્ર આપણી અંદર છે પણ આપણા પરિવારો પણ છે લોકોમાં આ ગુણવત્તા નથી કારણ કે મિત્રો દરેક કુટુંબમાં દરેક ઘરમાં પરિવારના દરેક સભ્યમાં ભીષ્મ એક એવી વ્યક્તિ છે શૂન્યમાંથી ઘર લેનાર માનવી છે કરોડોના માલિક પાસે લઈ જઈ શકે છે અને તે માનવ મિત્રો તમે તમારા ઘરના મુખ્ય વ્યક્તિ છો તમે એક છો તેથી ચાલો આજે તમને બધા જણાવીએ આ વિડિયો એકલા જુઓ અને જે અમે તમને વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ ફક્ત તેમને ધ્યાનથી અને આ સ્થાન પર સાંભળો તમે એકલા જાઓ અને આજે સાંજે 352 પછી જુઓ તમારી જન્માક્ષર રેખા તમારા મિત્રો કરોડ પરંતુ જો તમે માલિકી કરવા માંગો છો આજે સાંજે ભૂલો સુધારીશ બીથી પવન મિત્રો તમે તમારા જીવનમાં પહેલેથી જ ખૂબ સારા છો તમારા જીવનમાં મોટો ઉથલપાથલ થશે
તમે દેવી દેવતાઓની કોઈ પણ વસ્તુને પકડી શકશો નહીં તમારા તરફથી, કારણ કે મિત્રો માત્ર કર્મો જોઈને ભગવાન નથી થતા. આપણે જાણીએ છીએ કે મનુષ્યને જોવાથી પણ પરિણામ મળે છે. ભગવાન શનિદેવ મહારાજ કર્મના પરિણામના દેવતા છે. આપણે બધા મિત્રો ભગવાન શનિદેવને ઓળખીએ છીએ. મહારાજ હવે સદાય કર્મોના દેવ છે. લોકોના કાર્યો જોઈને તેઓ પરિણામ આપે છે. આપણા જીવનમાં કેટલાક દેવી દેવતાઓ આવા હોય છે જે આપણી ઘણી બધી ભૂલોને માફ કરે છે. આપણા જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ. ભગવાન માટે સાચા બનો. જો તમે તમારા હૃદય સાથે જાઓ અને સાચા હૃદયથી બોલો, ભગવાન આપણા જીવનમાં કંઈક એવું આપે છે. અમારાથી ભૂલ થઈ હોય તો કૃપા કરીને મને માફ કરો. જો તમે કરો છો મિત્રો, ભગવાન તમને માફ કરશે. પરંતુ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે જેમના મિત્રો હોય છે તેઓ ઓછું જોઈને પરિણામ આપે છે. મનુષ્યને જોયા પછી હું ક્યારેય ફળ આપતો નથી. તો ચાલો આજે સાંજે 3 વાગે તમને બધા જણાવીએ. ખરીદતા પહેલા 5 ભૂલો ન કરો. પછી તમે દેવી દેવતાઓને ચમત્કાર કરતા જોશો. તમે ધનવાન બનશો અને લોકો તમને અભિનંદન આપશે. લોકો તમારા નામના વખાણ કરશે. લોકો તમારા ઘરના વખાણ કરશે. જઈને તને તારા માતાપિતાના નામ કહું વખાણ કરશે. કારણ કે મિત્રો તે બધી વસ્તુઓ વિશે છે. તે એવી છે કે તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. તો અમે તમારા બધા સાથે હાથ જોડીને જઈશું. આજે આપણે સૌપ્રથમ હનુમાનજીની પ્રાર્થના કરીએ છીએ. મહાવીર બજરંગ બલીના સાચા ભક્તની ટિપ્પણી બોક્સમાં જય સંકટ મોચન હનુમાન મહાવીર કૃપા કરીને બજરંગ બલી લખો જેથી તમારા મિત્રો કરી શકે. જીવનમાં ગમે તેટલું સંકટ આવે, સંકટ મોચન પાવન પુત્ર હનુમાનજી, તમારી બધી મુશ્કેલીઓ ત્યાં જ દૂર થાય. મિત્રો, અમને તમારું ભાગ્ય જણાવો. દરેક વ્યક્તિ ક્યારે ચમકવા લાગશે? જીવનમાં નસીબદાર સંપત્તિ મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિચારે છે કે ક્યારે આપણું નસીબ ક્યારે સાથ આપશે, ભાગ્યની સંપત્તિ ક્યારે મળશે. આપણને જીવનમાં આપણી હકની સંપત્તિ મળે છે. આપણું સ્વપ્ન આખરે ક્યારે સાકાર થશે, પરિપૂર્ણ થશે, જેથી અમે અમારા પરિવારને ટેકો આપી શકીએ. મિત્રો, આ દિવસોમાં આપણે સુખી જીવન જીવી શકીશું. કલયુગની દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના સપના પૂરા કરે છે. અમે આનાથી ચિંતિત છીએ. ચાલો તમને બધા જણાવીએ. વ્યક્તિ અમુક કામ કરે છે પરંતુ કોઈને સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરો અને કેટલાક લોકો ઓછા પ્રયત્નોથી વધુ સારા છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ પરિણામો જોવા મળે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે છોકરો કે છોકરી એક સમય એવો આવે છે જ્યારે નસીબ તમારી તરફેણ કરે છે અને વ્યક્તિના ચડતા પર આધાર રાખે છે. આજના વિશ્વમાં સફળતા માટે શ્રેષ્ઠ લોકો દિવસરાત મહેનત દરેકને જોઈએ છે કે તેમની મહેનત રંગ લાવી છે અને તેને સમૃદ્ધિ મળે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય. જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન હોવી જોઈએ. લોકોને જીવનમાં કોઈ દુઃખ નથી જોઈતું અને નસીબ દરેક પગલે અમને સાથ આપે. ઘણીવાર આવા લોકોને તમારી આસપાસ જુઓ જેઓ આખી જિંદગી મહેનત કરે છે આમ છતાં તેમને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તમે તમારા નાનામાં નાના સપના પણ પૂરા નથી કરી શકતા. તેનાથી વિપરીત આપણને જોવા મળે છે કે કેટલાક લોકો આવા પણ હોય છે જેઓ સખત મહેનત કરવા છતાં તેમના સપનાને સાકાર કરવામાં સક્ષમ નથી અને ઈચ્છાઓ સરળતાથી પૂરી કરે છે. એવું લાગે છે કે ભગવાન પોતે બંને માટે ત્યાં છે. જીવનમાં એક જ વસ્તુ છે કે સફળતા અથવા સફળતા તરફ દોરી જાય છે અને તે તેમની કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ અસર આપણા જ્યોતિષ શાસ્ત્ર મુજબ છે. કોઈને સફળતા અથવા દુઃખ લાવવા માટે કુંડળીમાં ઘરો મુખ્ય ભૂમિકા ભજવે છે. કયા ઘરમાં કયો ગ્રહ છે, કયા ગ્રહનો પ્રભાવ કયા ગ્રહ પર છે, સમાવેશ કરવાથી વ્યક્તિ માટે શુભ અને અશુભ ફળ મળે છે. મિત્રો, કુંડળીમાં આપવાનું એક કારણ છે. 9મું ઘર નસીબનું છે. જ્યોતિષ તમામ 12 ઘરો અનુસાર વ્યક્તિને વિવિધ પરિણામો મળે છે.
પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ વ્યક્તિની કુંડળીમાં નવમું ઘર નસીબ અને નવમા ઘર વિશે છે. ભાગ્ય વિશે ઘણું કહી શકે છે, કારણ કે નવમું ઘર ભાગ્યનું ઘર છે. નવમા ભાવમાં હાજર ગ્રહો અને આ ઘર જોઈ રહ્યા છે વ્યક્તિના ભાગ્યના સમય ગ્રહો. મિત્રો, ભગવાન શનિદેવને આપણે બધા જાણીએ છીએ મહારાજ ન્યાયના દેવ છે. તેઓ કદી મનુષ્ય નથી. વ્યક્તિના ખરાબ સ્વભાવને જોઈને તે પરિણામ આપતું નથી. ભગવાન દેવ મહારાજ કામ કરે છે. માણસના કર્મો જોઈને જ તે ભગવાન છે. હવેથી તમારા જીવનમાં ફળ આપો. આગામી 24 કલાકમાં ભગવાન શનિદેવ મહારાજ તમારી કસોટી તમને અનુકૂળ થવાની છે. ભગવાન શનિદેવ મહારાજને લેવા જાવ તો જો તું આ પરીક્ષામાં સફળ થાય તો તારો દીકરો તમે જે ઈચ્છો તે બની શકો છો અને તમને બધું મળશે જેથી તમે તમારું જીવન જીવી શકો. હવેથી આગામી 72 કલાક સુધી આવું કોઈ નહીં હોય. તમને ગમે તેમ લાગે તો પણ ખોટું ન કરો કે આ કામ કરવાથી આપણા કર્મો આવરી લેવામાં આવશે. જો તેણે પોતાનું કામ આ ચંદ્ર પર છોડવું પડશે. જો તમે તમારી પોતાની સુખાકારી ઈચ્છો છો તો મિત્રો, શનિદેવ મહારાજ ન્યાયના દેવતા છે. ઊંચું કે નીચું બિલકુલ ન જોવું. તમારા કર્મને જોઈને તમને પરિણામ આપે છે. જેઓ તમારી સાથે તેમના પરિણામો મેળવે છે. તેથી હવે અને આગામી 72 કલાકની વચ્ચે એવું કંઈ ન કરો જે તમે કરવા નથી માંગતા. જો તમારા કાર્યોમાં કોઈ ભૂલ હોય તો મને જણાવો. જો તમે શનિદેવ મહારાજને પ્રસન્ન કરો આ કરવાથી તમે જીવનમાં જે ઈચ્છો છો, તમને જે જોઈએ તે બધું જ મળશે. હા, શનિદેવ મહારાજ અને ભગવાન મહાવીર બજરંગ બલી કલયુગ બંને દેવતાઓ તમારી કુંડળીમાં હાજર છે. કરવા જઈશ અને બંનેના આશીર્વાદથી તમે બંને બગડી ગયા છો અને દેવતાઓ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પણ આ બે દેવી દેવતાઓ આવવાના છે. આને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમારે તમારા જીવનમાં સારી વસ્તુઓ જોઈતી હોય તો આ દેવી દેવતાઓ બંનેના લક્ષણો વિશે જાણો. આ બે દેવી દેવતાઓ વિશે સંકેતોને સમજો કે જેના વિશે આપણે તમને કહીશ કે તેઓ ખૂબ કાળજી રાખે છે. આવનારા તમારા બંને પાસેથી સાંભળશો તો સારું થશે. કરવા માંગો છો અને તમારા સપના પૂરા કરવા માંગો છો. જો તમે ઈચ્છો તો હનુમાન, મહાવીર, બજરંગ બલી અને શનિદેવના આ સંકેતોનું અવશ્ય પાલન કરવું જોઈએ. શનિવારને શરૂઆતથી અંત સુધી સાંભળો. શનિદેવને ખૂબ જ પ્રિય છે. આ દિવસ શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેમજ તેમના માટે પૂજા કરવામાં આવે છે. સનાતન શાસ્ત્રોમાં વ્રત રાખવામાં આવે છે. તે ગર્ભિત છે કે જેઓ શનિદેવનું શરણ લે છે સાધકોને તેમના જીવનકાળમાં તમામ સુખ મળવું જોઈએ. મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી શનિદેવને મોક્ષ આપનાર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવ તરફથી મોક્ષ પ્રદાતાનું વરદાન. કુંડળીમાં પણ જ્યોતિષ જોવા મળે છે. અશુભ ગ્રહોની અસર ઓછી કરવી. ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવી. જો તમે પણ શનિદેવને સલાહ આપો ખુશ કરવા અને તેમના આશીર્વાદના સહભાગી બનવા માંગીએ છીએ. જો હા, તો આ ઉપાય શનિવારે પૂજા દરમિયાન આપવામાં આવે છે. કરવું જોઈએ. શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી રોજિંદા કામમાંથી નિવૃત્ત થયા પછી ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો. ગંગાજળમાં કાળા તલ મિક્સ કર્યા પછી ભગવાન ઉપાય કરવાથી શિવને અભિષેક કરો. શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પણ થાય છે. શનિદેવની કૃપા મેળવવા સાધક પર વરસાદ વરસે છે. શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પીપળાના ઝાડને ગંગાના પાણીમાં કાળા તલ ભેળવી દેવા. આ સમયે 3 પીપળના ઝાડને અર્ઘ્ય ચઢાવો. તેની આસપાસ ઓછામાં ઓછા 5 વખત ફરો. શનિદેવને તલ અને સરસવ અર્પિત કરીને બેઠક કરો. શનિદેવના તેલથી અભિષેક કરવામાં આવે છે. કૃપા કરીને તલનું તેલ અથવા ઉપાયને સરસવના તેલથી અભિષેક કરો. આમ કરવાથી શનિદોષની અસર ઓછી થાય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે કામ કરે છે તેને સારું પરિણામ મળે છે. ખરાબ કાર્યો કરનારા લોકોને સજા કરે છે. આ માટે અમે શનિવારે અમારો નાણાકીય દિવસ પસાર કરીશું.
પરિસ્થિતિ મુજબ ચમેલા ચપ્પલ અને શૂઝ, કાળા તલ, અડદની દાળ, છત્રી, ટોપી વગેરે. મોક્ષ આપનાર શનિદેવને દાન કરો. આશીર્વાદ મેળવવા માટે શનિવારે સ્નાન કરો. ધ્યાન કર્યા પછી શનિયંત્રની પૂજા કરો. હા મિત્રો, તમે આ બધા ઉપાયોને યોગ્ય રીતે અનુસરી શકો છો. જો તમે તમારા હૃદયથી કરો છો તો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ ખુશ થશે અને તમે તમારા જીવનકાળમાં જે પણ કરો છો ભગવાન શનિદેવ મહારાજ પાસેથી ગમશે. તમને બધું જ મળશે, કારણ કે મિત્રો આ કલયુગ છે. અહીં તમારા કર્મોનું પરિણામ જોવા મળશે. આપવામાં આવે છે, જેથી તમને તમારા જીવનમાં ભગવાન શનિદેવ મહારાજને હંમેશા પ્રસન્ન રાખો. જો તમે તમારું પોતાનું ભલું ઈચ્છો છો તો પછી ઉપર તમને જે પણ ઉકેલો જણાવવામાં આવ્યા છે તે તમારા જીવનમાં કાળજીપૂર્વક કરો, કારણ કે મિત્રો શનિદેવ મહારાજ એવા ભગવાન છે જે કે જો ભગવાન ખૂબ ગુસ્સે છે, વ્યક્તિના જીવનમાં ભગવાન શનિદેવ મહારાજની દશા પડે તો તેમની જેઓ માટે જીવન નાશ પામે છે. કંઈ પણ થઈ શકે છે. તેમના જીવનમાં રાખેલા પૈસા પણ એક બાજુથી પૈસા ગાયબ થવા લાગે છે, સમસ્યા બીજી બાજુથી પણ આવે છે. સુખ એક બાજુથી આવે છે અને બીજી બાજુથી દુઃખ ઘડિયાળ પણ તેમના પર લાગે છે. તેથી જ મિત્રો ભગવાન તમારા જીવનમાં હંમેશા શનિદેવ મહારાજ પછી આવું કોઈ કામ તમારા જીવનકાળમાં જે કોઈ ન હોય તે ન કરો. તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તે પરેશાનીઓ તમને ફરી ક્યારે પરેશાન ન કરે. સંખ્યાની નિશાની બાલાજી મહારાજ કલયુગ છે. હનુમાનના દેવતા ભગવાન શ્રી રામજીનો દોષ. હા, આ સમયે હું તમારી સાથે ખૂબ જ ખુશ છું. તમે તમારા જીવનકાળમાં જે પણ કરો છો બાલાજી તમને હનુમાનજીનો સહયોગ મળશે. મહારાજ તો એક જ ભગવાન છે. તમે તેની પાસે બેલના પાન અને પાણી લઈને જશો અને તમારી ઈચ્છાઓ સાચા હૃદયથી વ્યક્ત કરો. એવું કહેવાય છે કે મંગળવારે તમારા બધા હનુમાન મહાવીર મનોકામના પૂર્ણ કરે છે. બજરંગ બલી એવા ભગવાન છે જે તમને દરેકમાં જોવા મળશે. તમારા જીવનકાળમાં કોઈ મુશ્કેલીઓ ટાળતું નથી. ભલે મુસીબતો આવે તો આપણી સૌની આસક્તિમાંથી સૌનો ઉદ્ધાર એ પ્રથમ વિજય છે. શ્રી રામ, હનુમાન, મહાવીર, બજરંગ બલી. હે ભગવાન, અમે આ મુશ્કેલીઓમાંથી બહાર આવીએ છીએ. હા મિત્રો, આ સમયે તે તમારા પર છે. કાલી માતા ખૂબ જ દયાળુ છે. બાબા ભોલેનાથજી પણ તમારી સાથે છે. કુંડળીમાં માતા પાર્વતીજી બિરાજમાન છે. તમારા પર પણ તેમના આશીર્વાદ વરસાવો. જો તમે આ સમયે થોડો સમય પસાર કરવાના છો, જો તમે જીવનમાં કાળજી રાખવાનો પ્રયત્ન કરો છો, તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. અમારા ભગવાન ચોક્કસપણે આ પ્રસંગે તમારી સાથે છે. પરીક્ષા આપવા માટે ચરમસીમાએ પહોંચો અને એક વ્યક્તિ જે ભગવાન સમાન છે ટેસ્ટ લેશો તો લોકોને નવ મળશે. મોટા ચિહ્નો અને નવ ચિહ્નો છે. હું તમને કહીશ કે તે કયું છે. જ્યારે વ્યક્તિ ભગવાનની પૂજા શરૂ કરે છે, પૂજા ચોક્કસપણે તેની ઘણીવાર પરીક્ષા કરે છે. પાઠ કરનારા લોકોને આ ફરિયાદ હોય છે કે અમે હજુ પણ ખૂબ પૂજા કરીએ છીએ, આપણા જીવનમાં ઘણું દુઃખ અને મુશ્કેલીઓ, આપણે પણ મંદિરમાં કેમ આવીએ છીએ. દરેક વ્યક્તિ ભગવાન અને મંત્રને ધૂપ અર્પણ કરે છે, જપ કરીએ તો પણ જીવનમાં દુઃખનો અંત આવતો નથી. ભક્તોના મનમાં અસ્તિત્વનું નામ જતું નથી. કહેવાય છે કે તેઓને માત્ર સુખ જોઈએ છે, તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય, પરંતુ આવું હંમેશા બનતું નથી. ઘણી વખત ભક્તો અને એવો સમય સાધકોના જીવનમાં આવે છે જે તેમને સંપૂર્ણપણે તોડે છે. અમુક સમયે તેમની શ્રદ્ધા ડગમગી જાય છે. અમુક ભક્તો ભગવાનનું નામ લેવાનું પણ બંધ કરો અને કેટલાક નાસ્તિક પણ બને છે, કારણ કે તેઓ આ સ્થિતિ સહન કરી શકતા નથી. તેમની સાથે આવું કેમ થયું તે સમજાતું ન હતું. મિત્રો, તે સાધક અને ભક્ત પ્રદેશ રહ્યો છે. તેઓ કહે છે કે અમે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. જો તમે અસ્તિત્વનું નામ નથી લઈ રહ્યા તો એ સમય ભગવાનની કસોટી ચરમસીમાએ પહોંચે ત્યારે થાય છે. સરહદ પર પરીક્ષણ તેની ટોચ પર છે. તેના માટે રસ્તો સંપૂર્ણપણે તૂટી જવાનો સમય આવી ગયો છે.
આજના વિડીયોમાં અમે તમને તે બતાવીશું, તમને એવા સંકેતો વિશે જણાવશે જે તમારે જાણવું જોઈએ. તમે જોશો કે ભગવાનની કસોટી તેની ચરમસીમા પર છે. આ છેલ્લો સ્ટોપ છે જે તમારે બનાવવાનો છે અને આ તબક્કે મોટા ભાગનો રસ્તો છોડી દે છે લો અને પરીક્ષામાં નાપાસ પણ થાવ. પણ મિત્રો, આ તે સમય છે જ્યારે તમે સંમત થવા માંગતા ન હોવ તો ચાલો તેમને જાણીએ ચિહ્નો વિશે. પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો, કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો અને ક્લિક કરો. વિડિયો છેક સુધી જુઓ અને વિડિયો જોવો ગમે તો લાઇક અને શેર કરજો. પસંદ અને ટિપ્પણીઓ અમને પ્રોત્સાહિત કરે છે તમારા માટે વધુ સારા વિડિયો બનાવો. વધુ અડચણ વિના ચાલો વિડિયો પર આગળ વધીએ. પ્રથમ સંકેત કે તમારા ટેસ્ટ સ્ટેજ સીમાએ પહોંચી ગયો છે તો તમારા જીવનમાં દુઃખ પણ ચરમસીમાએ હશે. શું તમને લાગે છે કે આનાથી વધુ દુઃખ છે? તમારી સાથે સૌથી ખરાબ શું થઈ શકે છે? આ થાય છે કારણ કે ભગવાન દ્વારા લેવાયેલ પરીક્ષાનો આ છેલ્લો તબક્કો છે. એવું થાય છે કે જે વ્યક્તિ આ તબક્કે પહોંચે છે તે કોઈ પણ વગર તેની ભાવિ ખુશી નક્કી કરે છે. ભગવાનની કસોટી ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કોઈની જો તે તેની ટોચ પર હોય તો બીજી નિશાની છે. એવું જ થાય છે મિત્રો, જ્યારે ભગવાન તમારી કસોટી કરે છે, જો તેઓ લે છે તો તેઓ તમારી પાસેથી બધું છીનવી શકે છે. એટલે કે તે તારા લગ્ન રાજા સાથે કરશે. જો તમારી નોકરી હોય તો બનાવી શકો છો. તેથી જો તમે બિઝનેસ કરતા હોવ તો તેમાં છૂટ મળી શકે છે. જો એમ હોય તો બજારને કારણે તમને નુકસાન થઈ શકે છે. તે તમને અસર કરી શકે છે અથવા તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે અને તમારો પરિવાર બીમારીઓથી પીડાઈ શકો છો. તમારી સ્થિતિના સભ્યોને ઘેરી શકે છે, પૂર્વનું સર્જન કરશે અને તેને તમારી સામે ઊભી કરશે કે તમે વિચારવા મજબૂર થઈ જશો કે આટલી બધી પૂજા કરીને મને શું થઈ રહ્યું છે? હું હજી પણ ભગવાનમાં ખૂબ વિશ્વાસ કરું છું. ભગવાન મારી કસોટી કેવી રીતે કરી રહ્યા છે? હું શા માટે આટલી પીડામાં છું? ભગવાન મને આપો. આ ભગવાનની કસોટીના છેલ્લા તબક્કા છે. પણ બીજી નિશાની ઈશ્વર તરફથી છે. તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ એટલી ચરમસીમાએ પહોંચી છે કે તમે માનવા માંડો છો કે ભગવાન કંઈક કરે છે. તને નથી લાગતું કે હું ભગવાનને ખૂબ પ્રેમ કરું છું? હું કબૂલ કરું છું કે હું મારી જાતે તેની ખૂબ પૂજા કરું છું. મેં હજી સુધી તેમને સમર્પિત કર્યું છે. બધું મારી સાથે થઈ રહ્યું છે. મિત્રો, જો એવો સમય તમારા જીવનમાં આવ્યો હોય તો સમજી લેજો કે તમારી અંતિમ પરીક્ષાનો સમય આવી ગયો છે. હવે કેટલાક નાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક અંતિમ પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાનું છે. ઈચ્છા પર કાબૂ મેળવ્યા પછી ભગવાન સાથે જોડાણ સંભવિત. ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમે સંપૂર્ણપણે માન ગુમાવ્યું છે. જો તમે પૂજા કે ધ્યાન કરવા બેસો છો, પરિવારના સભ્યો જેમ કે તમારા પિતા, માતા, પત્ની અથવા ભાઈ, તેઓ તમારી સામે સીધા બોલવા લાગે છે. ઘરમાં તમારા માટે કોઈ સન્માન બાકી નથી. મિત્રો અને કુટુંબીજનોને માન આપતા નથી. તેઓ તમને ટોણો મારતા કહે છે કે આવું કોઈ કરી શકે નહીં. જ્યારે કોઈ કામ ન હોય ત્યારે તે પૂજા અને ભક્તિની શોધ કરે છે. આ ઘરમાં શું ચાલી રહ્યું છે? જો હું કામ ન કરું તો હું મારા ઘરના ખર્ચનું સંચાલન કેવી રીતે કરીશ? કેવી રીતે ચાલશે? પૈસાની આટલી તકલીફ છે પણ તે વાંધો નથી. આ જેવી વસ્તુઓ તમે દરેક પાસેથી સાંભળવા મળે છે. પણ નાના ભાઈ બહેનો પણ તમારું ઘણું સાંભળે છે અને તેણે તમારી સાથે સમય પસાર કરવો પડશે. એવું લાગે છે કે હું આ ઘરમાં ભગવાન છું. હું કેમ છું? હું શું અસ્તિત્વમાં છું? આ બધું સાંભળું છું. એ મારું અસ્તિત્વ છે. મિત્રો, જો તમે ભગવાનને સમર્પિત છો, જો આપણે સતત આમાં વ્યસ્ત રહીએ તો તે માત્ર અને જ છે. પ્રભુ, ફક્ત તમારી જ કસોટી થઈ રહી છે. ચોથું ચિહ્ન ફક્ત તમારી પરીક્ષા કરી રહ્યું છે. એવું બને છે કે તમારું મન બધી દુન્યવી વસ્તુઓ સાથે જોડાયેલું છે.
અને તમે સંપૂર્ણપણે ખુશીઓથી ભરપૂર છો. કોઈ પણ વસ્તુનો સ્વાદ સારો નથી અને સારો ખોરાક નથી, ના સારા વસ્ત્રો, ના સાંસારિક આનંદ. તમે આ લૌકિક ભૌતિક જગતમાં ભગવાનની પૂજા કરો છો. સુખ ખાતર ના કરો, પણ તમારે પણ ભગવાનને શોધવાના છે. સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો, જ્યાં સુધી તમે તમારી જાતને નિયંત્રિત કરો, તમારી અંદરથી અવાજ આવે ત્યાં સુધી તમને રાખશે. જ્યાં જવું હોય ત્યાં આવશે નહીં. ત્યાં જતા પહેલા તમને કયા સંકેત